આજો બનેવીલાલે શું ગંદુ કર્યું છી. આ જીવણ મામા બૂમો કેમ પાડે છે? હું જઈને જોઈ આવું. તમે મોટા ભાઈ પાસે જાઓ છો તો ભાભી તમને વઢે છે અને એનાથી મોટા ભાઈ દુઃખી થાય છે. મોટા ભાઈ દુઃખી થાય એ તમે ઈચ્છો છો? બેના તું જાને. પહેલા તો જોતો નથી હું કેવી રીતે સાફ કરવા જાઉં. સમજો હું જમવાની તૈયારી કરી રહી છું. એક કામ કર પહેલા તું ઓછાડ બદલી લેને. હા પછી હું બધું સાફ કરી નાખીશ. અને હા હુંફાળા પાણીથી તારા બનેવીનું શરીર પણ સાફ કરી દેજે. હા કોણ હું? એ ના 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 બેના, એ બધું મને નહીં ફાવે. ના એટલે બેના મારે બામણને નવડાવવાનો છે અને મારે પણ નવું જ પડશે ને. આજો અરે તને ખબર છે કાલે બામણને ગોમતીને ત્યાં સુવડાવ્યો હતો. મારે એનું પણ જોવાનું ને બેના, એટલે બનેવીલાલને તું નવડાવી દે ને. હે હું અહીંયા ઘરના કામ કરું કે તારા બનેવીને સંભાળું? નરસિંહની સામે તો બહુ મોટા ઉપાડે બોલ્યો હતો કે અમે બંને બધું કરી લઈશું. હવે શું થયું? બેના તને ખબર છે બનેવીલાલનું ધ્યાન રાખવામાં હું આખી રાત ઊંઘ્યો નથી. જો હજી બગાસા આવે છે. મારી પણ મણસ્કે જ આંખ લાગી હતી. હું પણ નથી સૂતી. હવે શું કરું? જો ને બેના, આપણે બંને દિવસ રાત હેરાન થઈ રહ્યા છે ને એ બંને આરામથી સૂતા હોય છે. બેના નરસિંહને બહુ હરખ છે ને બનેવીલાલની સેવા કરવાનો. તો બનેવીલાલનો ઓરડો નરસિંહને સોંપી દે. પત્તથી ઇતિ સુધી બધું જ કામ નરસિંહ કરશે ને આ બધું ઘરનું કામ પેલી માણેકને સોંપી દે. એટલે તું એ મોજમાં ને હું એ મોજમાં. અને જેવી રાત પડે ને એટલે બંનેને ઘરમાંથી બહાર કાઢી મૂકવાના. હે શું કહે છે? વાત તો તારી સાચી છે બૈલા. સાચી જ છે. જીવન કરે જલસા ને ગામ ગાય મરસિયા. અમને બહુ છે ને એમના વાલા નરસિંહનું. હું હમણાં જ નરસિંહ જોડે વાત કરીને આવું છું. આ નરસિંહ તો અભિમન્યુની જેમ ચક્રવ્યૂહમાં ફસાતો જ જાય છે. ચાલો હું પણ વહેતી ગંગામાં હાથ ધોઈ આવું. બનેવીલાલના નામનું થોડું ગામમાં જઈને ચેરી આવું. કપરા સમયે તો વડીલોની સેવા કરવાની હોય. હું મોટા ભાઈની સેવા નહીં કરી શકું. મારે લીધે એમને જે આઘાત લાગ્યો છે મારે એનું ઋણ ચૂકવવું છે. ભાઈ ભાઈને એકબીજાનું કોઈ ઋણ ના હોય, માત્ર લાગણીઓ હોય. તમે એ વાત મનમાંથી કાઢી નાખો કે મોટા ભાઈને તમારા લીધે આઘાત લાગ્યો છે. તમે કંઈ ખોટું કર્યું જ નથી. હા પણ જગત માટે તો હું ખોટો જ છું ને. ભાભી એક વાર નરસિંહ મને માફ કરે.
બંને ભાઈઓને નોખા કરવાનું પાપ થયું છે મારું. તારા મોટા ભાઈ બોલી નથી શકતા, પણ હું એમની લાગણી સમજી શકું છું. આખી રાત તને યાદ કરી રહ્યા હતા. સતત દરવાજા તરફ એમની નજર હતી અને જાણે કહી રહ્યા હોય કે હમણાં મારો નરસિંહ આવશે. આવા કપરા સમયે તમને બંને ભાઈઓને એકબીજાની હૂંફની જરૂર છે અને હું તમારા બંને ભાઈઓની વચ્ચે આડે આવી રહી છું. બસ હવે આ પાપ મને મારા માથે નથી લેવું. જા નરસિંહ, તારા મોટા ભાઈ પાસે જા. તું ક્યાં ચાલી? તને ઘરમાંથી બહાર કાઢી મૂકી તો તું એમ સમજવા લાગી કે તને ઘરના કામમાંથી છુટકારો મળી જશે? આટલી સરળતાથી હું તને છટકવા નહીં સમજી.